करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ધાતુ ક્રમાંક 6 કમુકાંતવ કમેર્ણિયંગ विशेष सूत्र। धातु क्रमांक 6 कमुकांतव इच्छा करवी कामना करवी। कमेर्णियंग कमुकांतव कमु धातु के कम धातु के कमी धातु के कामी धातु। अणियंग प्रत्यय लागे छे स्वार्थ। एक लकार जोई गया वर्तमाने लट। ए पछी बीजा नंबरे आवे छे लंग लकार आत्मनेपदी धातु छे। पहला प्रत्ययों याद करी लीए। तंग प्रत्ययो पीना। हाँ सर। आत्मनेपदना लंग लकारना प्रत्ययों प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ત જ રહેશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ। લોપો વિર્વલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે અને જમાં અ રહેલો છે તો અંત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસમાં સની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષુરુઃ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશ્ય અજન્વાસિક ઇત્થી ઈત્સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયથામ। લોપો વિર્વલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે દ્વમ જ રહેશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે એટલે ઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે વહી જ રહેશે। અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે એટલે મહી પ્રત્યય બનશે। આમ ત ઈતામ અંત થાહા ઈથામ દ્વમ ઈ વહી મહી પ્રત્યય બનશે। અને લંગ લકાર છે અને હલાદી ધાતુ છે તો લુઅંગ લંગ લુઅંગ ક્ષોડુદાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે। हलादी धातु होवाने कारणे लुंग लंग लुअंग षडुदात्तથી હટનો આગમ થશે એટલે કે અ રહેશે। એ પછી આત્મનેપદના પ્રત્યય તમાં કોઈ સૂત્ર નહીં તનો ત। આતામમાં પણ કોઈ સૂત્ર નહીં જોવા જઈએ તો પણ આ હોવાને કારણે આતો ગીતઃ ઈય આની જગ્યાએ ઈયનો આદેશ થાય છે અને ઈય જે છે એ વલમાનો હોવા પરમાં વલમાનો હોવાને કારણે વર્ણ હોવાને કારણે લોપો વિર્વલીથી લોપ થઈ જાય છે બની જાય છે ઈતામ। ઈતામ બન્યા પછી ઈ હોવાના કારણે આદગુણાથી પાછો ગુણ થશે આગળ। જમાં જ્વંત નવું કોઈ સૂત્ર નથી અંત। થાસમાં વિસર્ગ સુધીની પ્રક્રિયા ત્યાં પણ કોઈ નવું નહીં। આ થામમાં પણ કોઈ નવું નહીં।
इथाम। द्वम में कोई सूत्र नहीं, ईट में कोई सूत्र नहीं, वही में कोई सूत्र नहीं, ईट में खाली हलंत्यम ईतकरण है। मह्यंग में पण कोई सूत्र नहीं, मात्र ईतकरण है अंग मही। तो आत्मने पदना प्रत्ययों में कोई नव सूत्र आवतु नहीं। स्पेशियल जे प्रक्रिया करवानी छे ए मात्र ईतकरण अने आनी प्रक्रिया ए आगळ आवी गई छे। धातु छे कमु, अनुदात, अनुनासिक। सुरेश धातु छे कमु, कमु धातु छे। अनुनासिक उनी उपदेशे अजनुनासिक ई सूत्र थी संज्ञा थशे એટલે कम। कमेणियंग सूत्र थी अणियंग प्रत्यय लाग छे। अंगनी हल अंत्यम सूत्र थी संज्ञा अने छूटू सूत्र थी अणनी संज्ञा એટલે ई रहेशे। कर्तरी शब्द विकरण प्रत्यय लागशे। पनि हल अंत्यम सूत्र थी संज्ञा अने शनि लशक वत्ता द्वितीय सूत्र थी संज्ञा એટલે अ रहेशे। ने अत उपदाया सूत्र थी धातुमां वृद्धि थशे એટલે कामी बनशे। प्रत्यय छे त, त मां कोई प्रत्यय लागशे नहीं એટલે त ज रहेशे। लोंग लांग लोंग स्वरुदात्त सूत्र थी अटनो आगम थशे। टनी हल अंत्यम सूत्र थी संज्ञा थशे એટલે अ रहेशे। सार्वधातुक अर्धधातुक यहो सूत्र थी ईनो गुण ए थशे। ईगंतंग एचो अयवायाव सूत्र थी ईनो गुण ऐ थशे। जोड़ी देता अकामयत, सह अकामयत, એ ગઈકાલે કામના કરતો હતો। पीना द्विवचन। हाँ सर, कमुकांतो धातु छे। कमुમાં અનુનાસિક ઉની ઉપદેશ્ય અનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે એટલે કમેણિયંગ સૂત્રથી અણિયંગ પ્રત્યય લાગશે। એમાં અંગની હલંત્યમ સૂત્રથી અને અણની ચોટુ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ઈ રહેશે। અત ઉપદાયાહ સૂત્રથી ઉપદામાં દીર્ઘ થશે એટલે કામી। કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે। શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અતિથિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે। અજાદિપીઠ પ્રત્યય છે અને ઈગંત અંગ છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે। કામે પ્રત્યય છે આતામ, આતામાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે। સૂત્રથી ઈયનો લોપ થશે એટલે ઈયતામ પ્રત્યય બનશે। ઈતામ બનશે। હા, ઈ છે ને પરમાં ઈ છે તો એ જો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે। કામય અને અદંતંગ છે પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે કામયેતામ। અને લુંગ લંગ લૃંગ ક્ષોરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે તૌ અકામયેતામ।
તે બે ગઈકાલે કામ ન કરતા હતા. તૌ અકામયેતામ. બહુવચનમાં આવી જઈએ. મેડમ શ્રી ધાતુ છે કમુ. ધાતુ છે કમુ. એમાં ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિકોની જ સંજ્ઞા થશે એટલે કમ રહેશે. કમિણ્યંગ સૂત્રથી ણિયંગ થશે અને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને અણાની છૂટું સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઈ રહેશે. પછી અતોપધાયા સૂત્રથી વૃદ્ધિ થશે એટલે કામી થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને સની લસકવ તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. પછી પ્રત્યય છે દ્વંત સૂત્રથી અંત થશે અને તીત આત્માને પદાના તીરેથી અંતે. અહીં કરવાનું. માત્ર અંત. આગળ લુંગ લંગ લુંગ શરૂદાતથી અટનો આગમ. આગમ થશે કામ અને ઈ નો ગુણ એ થશે. કામ એ અંત. આગળ એ પાછળ છે અચ. એ જો અયવાયાવહ. એ જો લેવાયા સૂત્રથી ઈનો એ સાર્વધાતુકાર ધાતુ કયો હોથી ઈનો ગુણ ઇગંતાંગમાં ગુણ થશે. એ છે પરમાં અ છે. એ જો અયવાયવ હતી અય થઈ જશે. પાછળ હજી પાછળ અંત. આગળ કામ હજી આગળ બરાબર અકામયંત આવતરયમાં આવતરયમાં. પાછળ હજી છે. હતો ગુણેથી પરરૂપ એકરૂપ ય. પાછળ ન છે. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થઈ જશે અને અનુસ્વારસ્ય યય પર સવર્ણથી ફરી પાછો ન થઈ જશે. તે અકામયંત. તે બધા ગઈકાલે કામ ના કરતા હતા. મધ્યમ પુરુષ એક વચન અતીત. ધાતુ છે કમુ. અતીત અનુનાસિક થી અચની સંજ્ઞા થશે કમ રહેશે. કમેનિયન મરણિયમથી ઈણની આદેશ થશે. ઈણની હલંત્યમથી અને અણની છૂટુથી ઈટ સંજ્ઞા થશે અને ઉપદાયાથી ઉપદાની દીર્ઘ થશે એટલે કામ ઈ થશે અહીંયા એટલે અચ્છા અહીંયા કામી કામી. પછી અને પ્રત્યય છે થાસ. આગળ અઠ. થાસમાં વિસર્ગ સુધીની પ્રક્રિયા. પ્રત્યય લાગશે ને સાર્વધાતુ કાર્યધાતુથી હા હજી અહીંયા ઈ જે છે એ થશે એનું કામે. તો કામ એ થાસ
એ એચો અયવાય આવવાથી અય થઈ જશે, પાછળ થાસ, આગળ કામ અને આગળ થાસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુ શરૂથી ઋત્વ ર વત્તા ઉ ઉપદેશે અજનુનાસિકિત તસ્ય લોપ અદર્શન લોપ ર કરવસાનયો વિસર્જનીયથી થાહ. હવે મમાં આવી ગયો, યમાં આવી ગયો અને થાહ. કામય થાહ. કોણ તો કે તોવમ કામય થાહ. સર આપણે પ્રત્યેક લગ્ન બનાવતા છે ને? લટ ગઈકાલે પૂરો કર્યો. દ્વિવચનમાં આવી જઈએ. પાયલ ધાતુ છે કમુ. હા સર. ઉપદેશ અનુનાસિક સૂત્રથી અનુનાસિક ઉનિત સંજ્ઞા થશે એટલે કમ. પછી કઈ સૂત્ર સર? કમેર્ણિયં. હા કમેર્ણિયન. હા પેલું ધાતુ કમેર્ણિયન થી નિયમ પ્રત્યય લાગશે. નિયમમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને છૂટું સૂત્રથી નનિત સંજ્ઞા એટલે એ રહેશે. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ લશક તદ્દિતિ સૂત્રથી જ સંજ્ઞા. અહીંયા અત ઉપદાયા સૂત્રથી ઉપદામાં વૃદ્ધિ થશે એટલે કામ અને ઈ આવી જતા કામી એવું બનશે. એટલા માટે કીધો રાખ્યો છે કે હા પછી દિગંત અંગ થઈ જાય છે. સાર્વધાતુ હા ઈગંત અંગ થશે એટલે સાર્વધાતુ પારધાતુ સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ એટલે કામી. મધ્યમ પુરુષ એક વચનમાં દ્વિવચનમાં લંગ લકાર ચાલુ છે. હા આથામ પ્રત્યય છે. આથામમાં આતુ ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ, લોભો વિર્વલી સૂત્રથી યાનો લોપ થતા ઈથામ અને ટીતાત્મક બધા ના લાગ્યા થઈ ગયું. આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે અદંત અંગ હોવાથી. હજી આગળ પછી જો એવા આવા સૂત્રથી ક્યાં બધું સર આમ તું બંધ થાક એમ નહીં ઉઠ્યું. એ છો એ પેલા ગુણ કરી દીધું બરાબર. પછી અહીંયા શબ્દનો અ રહ્યો એટલે એ જો એવા આવા સૂત્રથી એના સ્થાને અ આદેશ થશે એટલે કામય અંગ બનશે અને પરમાં ઈ છે એનો ગુણ એ થશે આ ગુણસૂત્ર એટલે કામય થામ અને લુંગ લંગ રૂંગ ફળુદાત સૂત્રથી આગમ થશે અંગની આગળ કામય થામ. અચ્છા અહીંયા પાછો છે કામયે થામ. હા અકામયે થામ. કોણ તો કે યુવામ. યુવામ. અમે બે કાલે અમુક અંતવ ધાતુ છે ને સર હા તો ઈચ્છા કામના કરતા હતા, ઈચ્છા કરતા હતા. ઓકે બહુવચનમાં આવી જઈએ. પલક ધાતુ છે કમુ કાંત. ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકોની જ સંજ્ઞા થશે. કમેર્ણિયન સૂત્રથી નિયંગ પ્રત્યય નિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને ચોટું સૂત્રથી અનનિત સંજ્ઞા એટલે ઈ રહેશે. હલંતમાં આવી જતા
કમી અને હા કમી થઈ ગયું, પણ અહીંયા અણિત પ્રકારનો ધાતુ છે એટલે હા અત ઉપધાયા સૂત્રથી ઉપધામાં દીર્ઘ થશે. વૃદ્ધિ થશે. હા વૃદ્ધિ એટલે કામી. કર્તરી કર્તરી શપ વિકરણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકો તદ્દિતેથી જ સંજ્ઞા થશે એટલે અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ. આ તો ગુણે હજી વાર છે. આ તો ગુણે આવશે જ નહીં. કેમ તો કે હજી આગળ પ્રક્રિયા હજી છે આપણી. અહીંયા ઈગંત અંગ છે મી મ ઈ. આ બાજુ હા એટલે ધાતુ ધાતુ કરે સૂત્રથી એકાંતમાં ગુણ થશે. હા ઈનો ગુણ એ થઈ જશે. એટલે કામે. થઈ જશે. અરે કામે થઈ જશે. હા પછી એ તો અયવાયા સૂત્રથી એનો અય થશે. પાછળ અ છે અને હજી પ્રત્યય ધ્વમ છે. હા મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય. ધ્વમમાં કોઈ પરિવર્તન થશે નહીં. કામ એ અ ધ્વમ અને અહીંયા એનો એચો અયવાયાવથી અય થશે. અ ધ્વમ આગળ કામ અને આગળ હજી લોંગ શરૂ દત્ત સૂત્રથી અટનો આગમ થશે. બરાબર. એટલે અકામયધ્વમ અકામયધ્વમ મમાં આવતો રહ્યો, યમાં આવતો રહ્યો અને ધ્વમ અકામય ધ્વમ. તમે બધા ગઈકાલે ઈચ્છા કરતા હતા. રમેશ કામમાં છે કે નવરો છે? હા ધાતુ છે. કમુ ધાતુ ઉપદેશે અજ અનુનાસિક સંજ્ઞા થશે. બરાબર કમ રહેશે. કોમેડિયન સૂત્રથી અંગની હલનતમ સૂત્રથી અને અણાની ચૂટુ સૂત્રથી સંજ્ઞા થશે. બરાબર ઈ રહેશે. અણિત પ્રકારનો પ્રત્યય હોય ત્યારે અત થી સૂત્રથી ઈગાનાથમાં ગુણ થશે. બરાબર કામી થશે. વૃદ્ધિ થશે. ઉપધામાં વૃદ્ધિ થશે. હા વૃદ્ધિ થશે. બરાબર કામી થશે. કર્તરી સપ લાગશે. સ્વની લસક તદ્દિતેથી અને પની હલનચમ સૂત્રથી બરાબર રહેશે. ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષ એક વચન ઇઠ હા ટાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. બરાબર છે. હવે આ બાજુ છૂટા પાડી દઈએ તો ખબર પડે. કામ ઈ પછી ફરી પાછી ઈ આવી અને ફરી પાછી ઈ આવી. તો હવે શું થઈ જશે તો કે આગળ અઠ પછી સૂત્રથી અહીંયા ઈ છે એ અહીંયા કામી. તો ઈનો ગુણ એ ઈગત અંગ છે. આ મેં પાછળ વિકર્ણનો અ છે અને વધારાનો લખાઈ ગયો છે. આ વધારે બરાબર છે. આ જે પ્રત્યયનો છે. ફરી પાછા છૂટો પાડી દઈએ. તો છે અટનો. આ મને અલગ કરી દઈએ. પછી એ છે, પછી છે અને ઈ છે.
હા. તો હવે આ એ જે છે કામ એનો છૂટો એટલા માટે કે શું થઈ જશે? એચો અયવાયવ સંધિ થઈ જશે અય તો અય અય થઈ જશે. હા પાછળ અ છે અને પાછળ ઈ છે, ઈ છે. મ છે, કા છે અને આજ ગુણોત્તર થશે. હવે જોડી દઈએ તો અહમ અકામયે અ આવતો રહે મમાં, અ આવતો રહે યમાં અને અહીંયા શું થઈ જશે? હવે પાછું આદિમાં આદ ગુણ હતી પરરૂપ એકરૂપ થઈ જશે અને હા ગુણ થાય એટલે શું થાય? ઈનો ગુણ એ એ તો અકામયે અકામયે અહમ અકામયે હું ગઈકાલે કામના ઈચ્છા કરતો હતો. આવી જઈએ દ્વિવચનમાં. હિના સાહસ થશે. ધાતુ છે કમુ ધાતુ કાંતો. ઉપદેશે અચ અનુનાસિક થી કામ થશે. કમેરણીયંગથી કમેરણીયક સૂત્રથી અણી થઈ જશે. અંગની હલંત્યમ સૂત્ર છે, ચોટું સૂત્ર છે યણની, તો બચો ઈ તો થઈ જશે કમી. ઉત ઉપધાથી ઉપધામાં વૃત્તિ થશે. અતો તો બની ઉપદાયાથી ઉપધામાં વૃદ્ધિ થશે. વૃદ્ધિ થઈ જશે તો બની જશે મી. પાછળ કર્તરી શપ ઈ કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી શનિ લશકવત્વ દીધી સૂત્રથી શનો લોપ થઈ જશે. બચે અ. હવે અહીંયા જે છે ઈગંત અંગ છે એટલે સરધાતુ કારધાતુ કયો હતી? ઈગંત અંગનો ઈનો ગુણ થઈ ગુણ થઈ જશે તો એ એ કામે થઈ જશે. પાછળ અ બેઠો છે વિકર્ણનો અને પ્રત્યય છે ઈઠ પછી ઈટ વહી ઈ છે. વહીમાં કોઈ સૂત્ર લાગુ કોઈ પડે સૂત્ર નહીં લાગુ પડે. પણ વ છે એટલે આગળ લુંગ લંગ લુંગ શરૂદાતથી અટનો પછી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. લોપ દર્શન લોપ રહ્યો અ હા આદ્યંતો ટકીતવથી આગળ બેસશે. આગળ હવે અહીંયા અ છે, અહીંયા વ છે, અહીંયા એ છે, એચ છે, એચ હોવાના કારણે એ જો અયાદિ સંધિ એ જો અયવાયાવહથી મ છૂટો પાડી દઈએ. આ એ છે એનો અય થઈ પાછળ અ છે, વ છે અને ઈ છે. આગળ અહીંયા મ મૂકી દઈએ. કા અને અ. હવે આ વના કારણે શું થવાનું છે? કંઈ કા અરે મ યમાં પણ વ હોવાને કારણે શું થશે? અતો દીર્ઘો યઈ અદંત અંગમાં દીર્ઘ થશે તો યા થઈ જશે અને વહી કામયા વહી કોણ આવામ આવામ અમે બે ગઈકાલે કામના કે ઈચ્છા કરતા હતા. ઓકે અંતિમ સુરેશ. કમુ કાંતવ ધાતુ છે. અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે કમ. કમેણીયંગ સૂત્રથી અણ્યંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને અણની છૂટું સૂત્રથી સંજ્ઞા એટલે ઈ રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અત ઉપધાયા સૂત્રથી ધાતુમાં વૃદ્ધિ થશે એટલે
કામી અને પ્રત્યય છે મહ્યંગ. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મહી રહેશે. ને લુંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. લની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ને સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઈગંત ગંગમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. ને એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. ને મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે રૂપ બનશે વયમ અકામયામહી. અમે બધા ગઈકાલે કામના કરતા હતા. તો રૂપ થઈ ગયા સહ અકામયત, કોઈ પ્રત્યય નહીં. તૌ અકામયેતામ, અકામયેતામ, તે અકામયંતામ, ત્વમ અકામયથાઃ, યુવામ અકામયેથામ, यूयम अकामयध्वम अहम अकामये आवाम अकामयावहि वयम अकामयामहि. तो થઈ ગયા રૂપ સહ અકામયત, તૌ અકામયેતામ, તે અકામયંત. મધ્યમ પુરુષ એકવચન ત્વમ અકામયથાઃ, તિવમ અકામયેથામ, यूयम અકામયધ્વમ. उत्तम पुरुष एकवचन अहम अकामये, आवाम अकामयावहि, वयम अकामयामहि. मैडम श्री सः अकामयत, तौ अकामयेताम, ते अकामयन्त, त्वम् अकामयथाः, युवाम् अकामयेथाम, यूयम् अकामयध्वम्, अहम् अकामये, आवाम् अकामयावहि, वयम् अकामयामहि. सुरेश सः अकामयत, तौ अकामयेताम, ते अकामयन्त, त्वम् अकामयथाः, युवाम् अकामयेथाम, यूयम् अकामयध्वम्, अहम् अकामये, आवाम् अकामयावहि, वयम् अकामयामहि. पायल સઃ અકામયત, તૌ અકામયેતામ, તે અકામયંત, ત્વમ અકામયથાઃ, યુવમ અકામયેથામ, यूयम अकामयध्वम्, अहम अकामये, आवाम अकामयावहि, वयम अकामयामहि. पलक सः अकामयत, तौ अकामयेताम, ते अकामयन्त, त्वम् अकामयथाः, युवाम् अकामयेथाम, यूयम् अकामयध्वम्, अहम् अकामये, आवाम् अकामयावहि, वयम् अकामयामहि.
પીના હા સર. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત ત્વમ અકામયથાહ યુવામ અકામયેથામ यूयम अकामयध्वम अहम अकामये आवाम अकामयावहि वयम अकामयामहि. રમેશ सः अकामयत तो अकामयेताम ते अकामयन्त त्वम् अकामयथः युवाम् अकामयेथाम यूयम् अकामयध्वम् अहम् अकामये आवाम् अकामयामहि वयम् अकामयामहि. અતીત अकामयत अकामयेताम अकामयन्त अकामयथः अकामयेथाम अकामयध्वम् अकामये अकामयावहि अकामयामहि. હિરલ ગાયક ડિમ્પલ હિના अकामयत अकामयेताम अकामयत अकामयथाः अकामयेथाम अकामयध्वम् अकामये अकामयावहै अकामयामहे. અંદર જુઓ તો સ્ક્રીન પર દેખાય છે. अकामयावहि अकामयामहि. પ્રથમ પુરુષ બહુવચન ઉપર અંતે. अकामयन्त. હિરલ ડિમ્પલ તો કમુકાંતવ ધાતુ 2 લકાર આપણે પૂરા કર્યા. ત્રીજો લકાર છે લોટ લકાર અને પછી આવશે વિધિલિંગ લકાર. નવા જે છે અતીત તો જાણે ઠેકાણે આવી ગયું છે, પણ ખાલી જોઈને બને છે, જોયા વગર બનતા નથી. ડિમ્પલને મૌન વ્રત છે, હિરલને ખબર નહીં, અને હિના છે હજી પ્રેક્ટિસ કરવાની જરૂર છે, ઉચ્ચારણ ખાસ કરીને. છે કોઈને પ્રશ્ન? નહીં. પાયલ પાયલ હા સર. તારો પ્રશ્ન ગઈ પરમ દિવસનો હતો પણ ગઈકાલે નહોતી લંગ લકારમાં, એટલે ગઈકાલે એનું નિરાકરણ કર્યું હતું. ગઈકાલના વિડીયોમાં જોઈ લેજો. હા સર. હા. કહ્યું તો કે કિમિતિચ સૂત્ર કેમ લાગુ પડતું નથી. હા સર. બરાબર. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 9 વાગે.
શુભરાત્રી.